ચાર ભુવલડી ગામ પાસે અકસ્માત કાર ચાલકે શ્રમિકોને અડફેટે લીધા કારની ટક્કર એકનું મોત થયું ચાર ઘાયલ ફૂલ સ્પીડમાં આવતી કારે સર્જ્યો અકસ્માત ઘાયલ વ્યક્તિમાંથી એકની હાલત ગંભીર છે ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે વધુ એક અકસ્માતના સમાચાર અમદાવાદથી જેમાં કાર ચાલકે અકસ્માત સર્જતા શ્રમિકને પણ અડફેટે લીધા હોવાની જાણકારી મળી રહી છે દ્રશ્યો જે જોઈ રહ્યા છો તેનાથી સ્પષ્ટ છે કે કેટલો ભયાનક અકસ્માત થયો હશે એક વ્યક્તિના મોતના સમાચાર છે જ્યારે ચાર લોકો અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની પણ જાણકારી મળી રહી છે ઘાતક દોરીનો મસમોટો જથ્થો ઝડપાયો છે વડોદરાથી ચાઇનીઝ દોરી ભરેલો ટેમ્પો ઝડપાયો છે ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરાઈ છે સાવલી સમલાયા રોડ પર ઝડપાઈ છે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી એલસીબીએ ચાઇનીઝ દોરીની 2700 નંગ રીલ કબજે કરી ચાઇનીઝ દોરી સહિત કુલ 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે ટેમ્પો ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે મુદ્દામાલ સાવલી પોલીસને સોંપવામાં આવ્યો છે વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું હાર્દિક જે રીતની જાણકારી મળી રહી છે પોલીસ એક્શનમાં છે વધુ શું તપાસમાં જાણવા મળ્યું છે બિલકુલ જો આપણે ખાસ કરીને ચાઇનીઝ દોરીની વાત કરીએ તો પ્રતિબંધિત ચાઇનીઝ દોરી એટલા માટે કહેવાય છે કે ચાઇનીઝ દોરી જે છે તે ખૂબ જ ઘાતક સાબિત થતી હોય છે અને ઉત્તરાયણમાં પણ આપણે જોયું છે કે ઘણા એવા નિર્દોષ લોકો હોય કે પછી પક્ષીઓ હોય બોલજીવ હોય તે ચાઇનીઝ દોરીના કારણે મૃત્યુ પામે છે ત્યારે ઉત્તરાયણની આગળ જ પોલીસ દ્વારા વિશેષ એક મુહિમ જે છે તે ચલાવવામાં આવે છે અને ચાઇનીઝ દોરી જપ્ત કરવાની કાર્યવાહી જે છે તે કરવામાં આવે છે ત્યારે જિલ્લા એલસીબી જે છે તેને એક બાતમી મળી હતી અને માહિતી મળી હતી કે સાવલી સમલાયા રોડ પરથી એક શખ્સ જે છે તે ચાઇનીઝ દોરીનો મોટી માત્રામાં જથ્થો લઈને પસાર થવાનો છે જેના કારણે જે એલસીબીની ટીમ છે તેને કરચિયા ગામ પાસે આ ટ્રેપ ગોઠવી હતી અને આ જે ચકમન ટેમ્પો છે તે આવતાની સાથે જે ચાલક છે તેની પૂછપરછ કરાઈ હતી આ ટેમ્પાની તલાશી લીધી તો તેમાંથી 2700 નંગ જે ચાઇનીઝ દોરીની રીલ છે તે મળી આવી હતી લગભગ 12 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જે છે તે પોલીસે કબજે કર્યો છે અને બાદરુ બાબુભાઈ મેળા નામનો જે ટેમ્પો ચાલક છે તેની જે ધરપકડ છે તે કરવામાં આવી છે ચાઇનીઝ દોરીનો આટલી મોટી માત્રામાં જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો અને કોના સુધી આ જથ્થો પહોંચાડવાનો હતો તે તમામ પાસાઓની ચકાસણી અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે આભાર સમગ્ર માહિતી બદલ તો હાલમાં પોલીસ તપાસ કરી રહી છે 12 લાખની દોરી જે છે તે આવી કેવી રીતે ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી 3 મૃતદેહ મળવા મામલે તપાસ તેજ થઈ છે પત્ની અને 2 સંતાનોની લાશ મળતા ફોરેસ્ટ અધિકારી શંકાના દાયરામાં છે એસીએફ શૈલેષ ખાંભલાએ 5 તારીખે પરિવાર ગુમ થયાની અરજી કરી હતી ત્રણેયની હત્યા કરી લાશ દાટી દેવાઈ હોવાની પ્રબળ આશંકા એસીએફ શૈલેષ ખાંભલાનો પરિવાર સુરતમાં રહેતો હતો એસીએફ શૈલેષ ખાંભલા હાલમાં જ ભાવનગર બદલી થયેલ હતી પત્ની અને 2 સંતાનો 10 દિવસથી ગુમ હતા પરિવારજનોએ લાપતા સભ્યોના ફોટા સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી હતી ગુમ થયેલા સભ્યો અંગે ટેલિફોનિક જાણ કરવા અપીલ કરાઈ હતી આજે ત્રણેયના મૃતદેહ મળતા હત્યાની આશંકા છે 10 દિવસ પહેલા માતા પુત્ર અને પુત્રી સુરત જવા નીકળ્યા હતા ત્રણેયના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચું કારણ બહાર આવશે હાલ શંકાની સોય એસીએફ શૈલેષ ખાંભલા પર પોલીસે ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાની વધુ પૂછપરછ હાથ ધરી છે તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો પરિવારજનો જે છે તે હાલમાં પોસ્ટમોર્ટમ રૂમની બહાર પણ જોવા મળ્યા હતા પરિવારજનો લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા કે ત્રણેય લોકોની ભાળ મળી જાય જેના માટે સોશિયલ મીડિયામાં એક કેમ્પેન પણ ચલાવવામાં આવ્યું હતું તેની સાથે લોકોને અપીલ પણ કરવામાં આવી હતી કે આપ ત્રણેયને ક્યાંય જુઓ તો ફોન કરી અને જાણ કરવી પરંતુ જ્યારે આજે તે ત્રણેયના મૃતદેહ મળી આવ્યા છે તો એસીએફ ઉપર શંકાની સોય જઈ રહી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે જે મૃતદેહ છે તે તેના જ પરિવારના છે કે કેમ કઈ હાલતમાં ત્યાં આગળ પહોંચ્યા આ તમામ મુદ્દાને લઈને તપાસ પોલીસ કરી રહી છે પોલીસે એસીએફની પૂછપરછ પણ શરૂ કરી દીધી છે ભાવનગરની અંદર થોડા દિવસ પહેલા જ તેઓ ટ્રાન્સફર થઈને આવ્યા હતા અને ત્યારબાદ પોતાના પરિવાર સુરત જવા નીકળ્યો છે તેમ કહેવામાં આવ્યું હતું પરંતુ સુરત ન પહોંચતા લોકો ચિંતામાં હતા ત્યારે એ વાત ચલાવવામાં આવી કે સુરતની અંદર પરિવાર જે છે તે પહોંચે તે પહેલા જ ગાયબ થઈ ગયો છે ગુમ થયેલા પરિવારમાંથી 3 લોકો હતા અને હાલમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે મૃતદેહ બહાર નીકળ્યા છે તે પણ 3 લોકોના છે એક માતા એક પુત્ર અને એક પુત્રી હોવાની પ્રાથમિક જાણકારી હતી તો મૃતદેહ પણ તે પ્રમાણેના જ છે જેના કારણે એસીએફ ઉપર શંકાની સોય આવીને અટકી ગઈ છે પૂછપરછ કરવામાં આવી રહી છે પોલીસ તરફથી અને પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે એસીએફ પોતાનો ગુનો કબૂલ કરી લે અથવા તો એસીએફ એ સચ્ચાઈ કે જે હકીકત છે તે જણાવી દે વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું નીતિન સમગ્ર ઘટના શું ઘટી હતી એસીએફની પૂછપરછ કરવામાં આવી રહી છે પોલીસ તરફથી તે વિશે પણ જણાવશો જી ચોક્કસ વાત કરીએ તો 10 દિવસ પહેલા જે એસીએફ છે જે શૈલેષ ખાંભલા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી કે તેમનો પરિવાર છે તે ગુમ થયો છે તેઓ ભાવનગરમાં ફોરેસ્ટ વિભાગમાં એસીએસ તરીકે ફરજ બજાવે છે શૈલેષભાઈ ખાંભલા અને ભાવનગરમાં જે તળાજા રોડ પર કાચના મંદિર નજીક જે ફોરેસ્ટની કોલોની આવેલી છે ત્યાં પોતે સરકારી આવાસમાં રહેતા હોય
પરિવાર તેમનો છે તે સુરત રહેતો હોય, ત્યારે રજાના સમયમાં તે અહીંયા વેકેશન ગાળવા આવેલો હોય અને ત્યારબાદ ગત 5 તારીખમાં જાણવા જોગ એવી ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે કે તેમની પત્ની, દીકરીને તેમનો દીકરો છે તે લાપતા થયો છે. ત્યારે આજે ફોરેસ્ટ કોલોનીમાં અત્યંત દુર્ગંધ ફેલાતા આજુબાજુના વિસ્તારના લોકોએ જાણ કરી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને, ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી. ત્યારે સમગ્ર બાબતને લઈને સામે આવ્યું છે કે હત્યા કરાયેલી બાળકી, પુત્ર અને આ જે મહિલા છે એસીએફ શૈલેષભાઈના વાઇફ, તેમની લાશ છે તેમના ઘરની બાજુમાં જ દાટેલી હાલતમાં મળી આવેલી છે. હાલ તો પીએમ પેનલ માટે ભાવનગર પોલીસે. જી આભાર નીતિન સમગ્ર માહિતી બદલ. જે છે એના પરિવાર મેન સુરતમાં રહેતા હતા. અહીંયા જે છે રજાના દિવસોમાં અહીંયા એના સાથે રહેવા માટે આવ્યા હતા અને 5 તારીખના બપોરથી ગાયબ હતા. અમારી જે તપાસની ટીમોને કાલે એક એવી માહિતી મળી કે જે દિવસે એ લોકો મિસિંગ થયા, જેની જાહેરાત કરી 5 તારીખ, એના આજુબાજુમાં જે છે જે ફોરેસ્ટ કોલોનીમાં જે એનો ક્વાર્ટર છે એના બગલમાં એને એક ખોદકામ કરાવ્યું હતું. હરણી એરપોર્ટ પરથી ફૂટેલી કારતૂસ મળતા ખળભળાટ મચી ગયો છે. મુસાફરની બેગમાંથી મળ્યું છે ફૂટેલું કારતૂસ. એરપોર્ટના સ્ક્રીનિંગ દરમિયાન મુસાફરના બેગમાંથી ખાલી કારતૂસ મળી આવ્યું હતું. એરપોર્ટ સુરક્ષા સ્ટાફ એક્શનમાં આવી. હરણી પોલીસે વધુ તપાસ હાથ ધરી. મુસાફર પવનકુમાર હનુમાન થાપા ઇસ્તાંબુલથી મુંબઈ બાદ વડોદરા આવ્યા હતા. કારતૂસ તુર્કીથી મળ્યું હોય અને ભૂલથી બેગમાં રહી ગયું હોવાની મુસાફરની કબૂલાત. પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. વાલીઓ માટે લાલબત્તી સમાન ચોંકાવનારો કિસ્સો. ક્રિકેટર બનવાની ઘેલછામાં 2 સગીર ઘર છોડી ગયા. ઘર છોડી ગયેલા બંને સગીર રાજસ્થાનથી મળ્યા. માતા પિતાને ચિઠ્ઠી લખીને ટ્રેનમાં મુંબઈ પહોંચ્યા હતા. ભીલવાડામાંથી પોલીસે સગીરોને શોધી કાઢ્યા છે. ઈચ્છાપુર વિસ્તારમાં રહેતા 2 સગીર વયના કિશોર ઘરેથી નીકળ્યા હતા. એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા બંને બાળકોએ માતા પિતા અને પોલીસને દોડતી કરી દીધી. 11 નવેમ્બરે ઈચ્છાપુરમાં બનેલી ઘટના બાદ પોલીસ તપાસમાં લાગી હતી. પોલીસની જુદી જુદી ટીમોએ 93 જેટલા સીસીટીવીની તપાસ કરી. શરૂઆતમાં બંને સગીરો મહારાષ્ટ્ર તરફની ટીમમાં જતા જોવા મળ્યા હતા. પોલીસની ટીમ તાત્કાલિક બાળકોની પાછળ મહારાષ્ટ્ર મુંબઈ તરફ દોડી હતી. પાછળથી બંને બાળકો બોરીવલીથી રાજસ્થાન ભીલવાડની ટ્રેનમાં બેસી નીકળી ગયા હતા. પોલીસે ભીલવાડા રાજસ્થાન ખાતેથી બંને બાળકોને શોધી કાઢ્યા. બંને સગીરોને સુરત લાવી માતા પિતાને સોંપતા રાહતનો શ્વાસ લીધો હતો. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું. કીર્તેશ, સમગ્ર ઘટનાક્રમ શું રહ્યો હતો, શું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે? બિલકુલ, સુરતની ઈચ્છાપુર વિસ્તારમાં રહેતા અને એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા 2 બાળકો ક્રિકેટર બનવાની ઘેલછાએ પોતાના ઘરેથી નીકળી ચૂક્યા હતા. માતા પિતાને ચિઠ્ઠી લખીને ગયા હતા અને તેઓ જે પ્રકારની ઘટના બની અને એક ચિઠ્ઠી મળી આવતા માતા પિતા તાત્કાલિક ઈચ્છાપુર પોલીસ મથકે દોડી ગયા હતા અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. ત્યારે ચિઠ્ઠી અને સીસીટીવીના આધારે આ બંને બાળકો મહારાષ્ટ્ર તરફ જતા દેખાયા હતા. પોલીસની એક ટીમ તાત્કાલિક મહારાષ્ટ્ર ખાતે પહોંચી હતી. સીસીટીવીની મદદ લેવામાં આવી રહી હતી. ખાસ કરીને બંને યુવાનો મહારાષ્ટ્રથી રાજસ્થાનના ભીલવાડા પહોંચ્યા હતા. ત્યાં આગળ પોલીસે તેમને ઝડપી લાવી સુરત લઈ આવી હતી અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. ખાસ કરીને ચિઠ્ઠીમાં મમ્મી પપ્પાને મજા રહેજો અને તમે અમારા સપના પૂરા કરજો, આઈ લવ યુ જેવા શબ્દ લખીને ગયા હતા. એટલે કે માતા પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે. ક્રિકેટર બનવાની ઘેલછાએ 2 બાળકો ઘર છોડીને જતા રહ્યા હતા, પણ સુરત પોલીસની અલગ અલગ ટીમો બનાવી પોલીસે સીસીટીવી મદદથી આ બાળકોને શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો પોલીસે સફળતા મેળવી છે. પરિવાર સુધી બાળકો પાછા આવી ગયા છે. જિલ્લાના મહુવા અને જેસર તાલુકાને જોડતા મોટા ખૂટવડાથી ઉગલવાણ ગામનો મુખ્ય માર્ગ હાલમાં બિસ્માર હાલતમાં છે. માર્ગ પર ઊંડા ખાડા, ધોવાઈ ગયેલા નાળાઓ અને તૂટેલા પથ્થરો હોવાથી મુસાફરો માટે ખૂબ જોખમી બની ગયા છે, જેનાથી વારંવાર અકસ્માતો સર્જાય છે. રોજિંદા વાહન વ્યવહાર અને વિદ્યાર્થીઓની અવરજવર માટે આ મુખ્ય માર્ગ હોવા છતાં તેની ખરાબ સ્થિતિને કારણે સ્થાનિક લોકો, ખેડૂતો અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અધિકારીઓને અનેક રજૂઆત કરવા છતાં સમારકામ ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રસ્તો વહેલી તકે સમારકામ કરવા માંગ કરી રહ્યા છે. રોડ ખરાબ હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકોને, બંને ગામના લોકોને, ખેડૂતોને અને ખાસ કરીને હાઈસ્કૂલ આવેલી છે ત્યાં નાની નાની દીકરીઓ જે આવતી હોય અભ્યાસ અર્થે એને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ને આ રસ્તો હાવ બધો ખરાબ છે. વારા ઘડીએ પાણી બહુ આવે છે. આ રસ્તો સારો વહેલી ટકે થાય તો સારું. એમ પાણીની 2 નેવડા આવે છે બહુ, ને બહુ પાણી આવે એટલે ધોવાઈ ગયો છે આખો રસ્તો. આ નિશાળિયા મોટા ખોટોડા ગામે આવે છે પણ એને તે તકલીફ પડે છે અને દવાખાના છે, દવાખાને આવવામાં તકલીફ પડે છે. દવાખાને આવતા હોય તો છતાં એ હેરાન થાય છે
અને ખેડૂતો હેરાન થાય છે, બધા વાહનવાળા હેરાન થાય છે. અમદાવાદના રહેણાંક વિસ્તારમાં ફરી એકવાર સિંહના આંટાફેરા. ગીરગઢડાના ઉમેદપરામાં એક સાથે 11 સિંહના આંટાફેરા. મોડી રાત્રે સિંહોએ ગામને બાનમાં લીધું હતું હોય તે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. ઉમેદપરા ગીર બોર્ડર નજીક આવેલું હોવાથી અવારનવાર સિંહો આવી ચડે છે. સિંહ પરિવારના આંટાફેરા સીસીટીવીમાં પણ કેદ થયા છે. વલસાડ શહેરમાં રખડતા પશુઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. વલસાડના કૈલાશ રોડ પર 2 આંખલાઓ યુદ્ધે ચડ્યા હતા, જેનો વિડીયો સામે આવ્યો છે. લાંબા સમય સુધી આંખલાઓએ રસ્તા પર ઢીંગો જમાવ્યો હતો. લડતા આંખલાઓને છૂટા પાડવા પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો અને આસપાસના લોકોએ અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમ છતાં આંખલાઓએ લાંબા સમય સુધી લડતા જ રહ્યા હતા. આમ રસ્તાની વચ્ચે આંખલા યુદ્ધ જામતા પસાર થતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. મોટી અગરિયા ગામને જાણે કે સિંહના ટોળાએ બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ગામમાં લાગેલા આ સીસીટીવી દ્રશ્યો જોઈ લો. એક પછી એક એમ 6 જેટલા સિંહ ગામમાં પ્રવેશ કરી રહ્યા છે. મોટા અગરિયા ગામમાં મધ્યરાત્રિએ સિંહના ટોળાએ ધમાચકડી મચાવી દીધી. ગામમાં સિંહના પ્રવેશ થતાની સાથે જ પશુઓ, શ્વાન જીવ બચાવવા દોડતા નજરે પડ્યા. સિંહનું ટોળું શિકારની શોધમાં ગામમાં ધસી આવે છે. સિંહ પશુઓ પાછળ દોડ મૂકતા નજરે પડ્યા. આ તરફ ગામના સ્થાનિકોએ વન વિભાગ સામે પણ સવાલ ઉઠાવ્યા. તેમનું કહેવું છે કે છેલ્લા 1 વર્ષથી રેન્જમાં આરએફઓની જગ્યા ખાલી છે. 4 મહિનાથી ડિવિઝનના વડાની પણ જગ્યા ખાલી છે, જેને તાત્કાલિક ભરવામાં આવે છે. નિલંબર સોસાયટીમાં આતંક મચાવનાર કપિરાજને પાંજરે પુરાયો છે. વડોદરાના ગોત્રી ભાયલી કેનાલ રોડ પર આવેલી નિલંબર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી કપિરાજનો આતંક વધી ગયો હતો. બેફામ બનેલા કપિરાજે સોસાયટીમાં જ રમતા બાળક સહિત 5 થી 6 લોકોને બચકા ભર્યા. અગાઉ કપિરાજે કરેલા હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે સમગ્ર મામલાની જાણ વન વિભાગને થતા વન વિભાગ દ્વારા ભારે જહેમત બાદ કપિરાજને પાંજરે પૂરવામાં આવ્યા. હાલ કપિરાજને વન વિભાગની કચેરી ખાતે લઈ જવામાં આવ્યા છે. તોફાની કપિરાજ પાંજરે પુરાતા સોસાયટીના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો. આ પહેલા પણ કપિરાજ હુમલો કરી ચૂક્યા હતા. સીસીટીવી જે છે તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કઈ રીતે હુમલો કરવામાં આવી રહ્યો છે. ખૂબ જ ગંભીર રીતે જખમી કરવામાં આવ્યા છે. આતંક મચાવનાર કપિરાજને પકડવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા હતા. ખુદ જંગલમાં તેને છોડવામાં આવે, વન વિભાગ તરફથી તે માટેના પ્રયત્ન થતા હતા. વન વિભાગ તરફથી ભારે જહેમત બાદ કપિરાજને પકડવામાં સફળતા પણ મળી છે. એક નાનકડા બાળકને કપિરાજે પકડી લીધા હોય તેવા દ્રશ્યો પણ આ સીસીટીવીની અંદર જોવા મળી રહ્યા છે. આતંક મચાવનાર કપિરાજને લઈને સ્થાનિકો લાંબા સમયથી ફરિયાદ કરી રહ્યા હતા, જેને લઈને હાલમાં આ દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો, વન વિભાગની ટીમ પહોંચે છે, રેસ્ક્યુ કરવામાં આવે છે કપિરાજને અને સાથે લઈ જવામાં આવ્યો છે. પાંજરામાં પૂરી દેવામાં આવ્યા કપિરાજના એ સમયના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસે મેળવીશું. હાર્દિક, સમગ્ર ઘટના શું ઘટી હતી અને જે રીતે કપિરાજને પાંજરે પૂરવામાં આવ્યા છે, વન વિભાગ તરફથી શું કાર્યવાહી? બિલકુલ ત્રીજો, અત્યારે આપણે આ સીસીટીવી ફૂટેજ દર્શકોને બતાવી રહ્યા છે તે લગભગ 3 થી 4 દિવસ પહેલાના સીસીટીવી ફૂટેજ છે અને ઘણા દિવસોથી આજે ગોત્રી ભાયલી કેનાલ રોડ પર આવેલી જે નીલાંબર સોસાયટી છે ત્યાં આ કપિરાજનો આતંક ખૂબ જ વધી ગયો હતો. લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કેટલાક બાળકો સોસાયટીમાં રમત રમી રહ્યા છે. દરમિયાન અચાનક જ કપિરાજ જે છે તે આવી ચડે છે અને ત્યારબાદ એક બાળક પર હુમલો કરે છે. લગભગ 5 થી 6 જેટલા લોકોને સોસાયટીના આ કપિરાજ દ્વારા ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને સમગ્ર મામલાની જાણ કરાઈ ત્યારે આજે બપોરના સમયે જે છે તે વન વિભાગે ટ્રેપ ગોઠવી હતી અને ત્યારબાદ કપિરાજને ભારે જહેમત બાદ જે છે તે પાંજરે પૂરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વન વિભાગની જે કચેરી છે ત્યાં લઈ જવામાં આવ્યો હતો. હવે કપિરાજ પાંજરે પૂરાય છે ત્યારે જે સ્થાનિક લોકો છે તેમને હાશકારો જે છે તે અનુભવ્યો છે. જ્યારે કપિરાજનો આતંક હતો ત્યારે લોકો જે છે તે પોતાના ઘરની બહાર નીકળતા પહેલા પણ ડરતા હતા. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં રાહતનો શ્વાસ સ્થાનિકોએ લીધો છે.